गया था सारी राह चलते चलते सारी राह चलते चलते करવું પડે યાર સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન नेहसु नेहसु बात करे कभी गुमराई ने पाड़ा ભીખાભાઈ ડુંગરભાઈ અને પટેલ ઈશ્વરભાઈ ડુંગરભાઈ પટેલ હરિભાઈ ભાવજીભાઈ જયસંગપુરા પટેલ પરિવાર હાલ કડી આમ તો જયસંગપુરા ને હા લગભગ તો મારા અંદાજે જયસંગપુરા એક હોય તો કિંજલબેન નું ગામ છે લગભગ કદાચ બીજું જયસંગપુરા છે પણ આનંદ કરવા લગ્નના પ્રસંગે આપણે મળ્યા છીએ કોના કોના નામ લો યાર એક નાનો પ્રસંગ મને યાદ આવે છે લગ્ન ગીતો તો બહુ આપણે અહીંથી ગવાના ગાતા હોય છે પણ એકાદી વાત જીવનમાં ઉતારવી મારે આપને કરવી છે આ દેશની દીકરીઓ છે કેવી જેને નવકાર મંત્ર આવડતો તો નમો હિણતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુર્યાણમ નમો યુવજાયાણમ વાણિયાની દીકરી નવકાર મંત્ર આવડે છે પણ પ્રતિજ્ઞા લીધી છે કે અમારા આંગણામાંથી કોઈ ભૂખ્યા પેટે જાય નહીં સગાળ સાહેબ પ્રતિજ્ઞા લીધી આને સ્ત્રી કહેવાય આને પતિવ્રતા ધર્મ પાળ્યો કહેવાય અટાણે તમે 12 વાગે 1 વાગે કોઈના ઘરે મહેમાન થાવ જમવાનું ટાણું હોય પાછા પૂછે એકચ્યુઅલી તમે ચાય પીશો જમવાનું ટાણું હોય તેથી આપણા વડીલોને પૂછજો ગળાના હમ દઈ દે અને જમાડીને મોકલતા મહેમાનને અટાણે કોઈ આગળ ટાઈમ નથી તેથી આ દેશની દીકરીએ પ્રતિજ્ઞા કરી હતી કે અમારા આંગણેથી ભૂખ્યા પેટે કોઈ જાય નહીં અને એમાં 14 બ્રહ્માંડનો સંચાલન કરવા વાળો ભગવાન શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી શીશ ભાગા ભોલ્યા ઓડ માથે ખુલ્લા કેસ વાકા લેતી નારીયું વારણા લીધ ઝાકા ખડે કટારા ભેટ લીધી કસીને અને હોળે કળાથી તેજ જેવું સસીને આવો ભગવાન પરમાત્મા કૃષ્ણ પરમાત્મા પ્રતિજ્ઞા કરવા માટે આવ્યો જૂનાગઢની બાજુમાં બિલખા ગામ વાણિયાની દીકરી પરણીને આવી તેથી પ્રતિજ્ઞા લીધેલી ખાલી હાથે કે કોઈ ભૂખ્યા પેટે જાય નહીં અને 8-8 દિન એલી વરસાદ લાગી ગયેલો અને એમાં ભગવાન પરીક્ષા કરવા આવ્યા પરીક્ષા હોનાની થાય કથીરની ન હોય ઘણા તમે જો સમાજમાં એમ કે અમે ફલાણાની યારે ઘણું બેઠા અમે ઘણું એનું કામ કર્યું પણ અમારી કિંમત ન કરી સાંભળી લેજો ભંગારિયા છે એને ખબર ન હોય હોનાની કિંમત કેવી હોય યાર ભંગારના વેપારીને હોનાની કિંમતની ખબર ન હોય અને તેથી પ્રતિજ્ઞા લીધી આ દીકરીએ અને એમાં ભગવાન પ્રતિજ્ઞા તોડાવવા માટે 14 બ્રહ્માંડનો નાથ તેથી પરીક્ષા લેવા માટે આવે હાચાની જ પરીક્ષા હોય અને આમ કીધું ભિક્ષામ દે કે બાપુ શું લેશો 32 ભાગના ભોજનની દીકરી આ મૂકી દીધા ચંગાવતી વાણિયાની દીકરી હતી કે લ્યો લઈ લ્યો કે 32 ભાગના ભોજન જમવા વાળો બાવો નથી સાધુ નથી તો તારા દીકરાને ખાંડીને ખવડાવી દે તારો દીકરો આપી દે તો જમું અને જો તારો દીકરો ન આપી તો ના પાડી દે તો અહીંથી પાછો વયો જાઉં દીકરાના દાન દીકરો માગી લીધો હવે સગાળસાની સામે જોયું કે આ તો દીકરો માગે છે દીકરો ખાડીને ખવડાવવાની વાત કરે છે આવી મહેમાન ગતિ આજની સુધી આપણે નથી સાંભળ્યું કોઈ કરાવી હોય કે તો હવે કરવું શું કે કાઈ વાંધો નહીં ચેલૈયો નિશાળે ભણવા ગયો છે
એને બોલાવી લ્યો, એનું માથું ખાંડી એને મારી અને આપી દો. પછી કે કાંઈ વાંધો નહીં, પણ શરત એક કે તારા દીકરાનું માથું ખાંડી લે, પણ તારી આંખમાંથી આહુડાનું ટીપું પડવું ન પડે હો. અને જો તારી પાપણનો પડદો ભીનો થાય તો મારા માટે હરામ છે, હું ન જમું. અને તેથી એકના એક દીકરાને બોલાવી અને આ સૌરાષ્ટ્રની દીકરીઓ, ગુજરાતની દીકરીઓની તાસીર અને તાકાત જુઓ તમે. ખાંડડીયામાં નાખીને ખાંડી નાખ્યો, ખાંડી અને આપ્યો, લ્યો જમી લ્યો. તેથી એને કીધું એ કે બીજો દીકરો છે? એ કે ના, કે હું વાંજિયાના ઘરનું ક્યાં ખાઉં છું, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. વાંજિયાના ઘરનું ક્યાં ખાઉં છું, મેણું લાગ્યું આ દીકરીને. તેથી હાથમાં કટારી લઈને ઊભી રહી. જે વાત માને કરવાની હોય એ વાત તને બાપ જાણીને કહું છું, બાકી આ વાત માને થાય, બાપને ન થાય. તમે વાંજિયા કીધા ને, અમે વાંજિયા નથી. ચેલિયાને ખાંડી નાખ્યો, ચેલિયાને મારી નાખ્યો, આપી દીધો, પછી વાંજિયાનું મેણું માર્યું. તેથી આ દેશની દીકરી બોલી છે. શું કીધું સાંભળજો આ કવિતામાં. ક્યાંજી બાપ જાણી, મારો બાપ જાણી, તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, પણ આશરો સીતા રામનો જેને, આશરો સીતારામનો જેને ઉનીનો આવે આજ, બેઠો હવે થાશ માં બાવા, તન જીમા વિના દવ